હું વિચાર કરું છું કે સોનલની હગાઈ તો આપણે કરી નાખી, હવે વેવાયારે બેહીને લગ્નની તારીખે નક્કી કરવી પડશે ને. પણ આવી રીતના ઉતાવળે નિર્ણય લેવો સારો નહીં. હું એમ કહું છું કે થોડા સમય આ લગ્ન ઠેલાવી દો ને. શું ઉતાવળ છે એ બધી લગ્નની? આપણે કેમ, તને વાંધો શું છે સોનલનું લગ્ન કરીએ તો? તો પછી આ નાની દીકરી એની પણ ચોણ તો જોવું જ પડશે ને. પણ આપણે સોનલની હગાઈ કરી ત્યારે વેવાઈને કીધું તું કે આપણે આ વર્ષે લગ્નનું પણ ગોઠવી દઈશું. પણ આપણા વેવાઈ પણ સમજદાર છે. એ પણ સમજે છે કે આપણે બંને દીકરીઓ ઉંમર લાયક થઈ ગઈ છે, તો પછી એક ખર્ચે બે પ્રસંગ થઈ જતા હોય તો પછી આ ડબલ પ્રસંગમાં ખર્ચા કરવાની શું જરૂર છે? વેવાઈને વાત તો કરીએ, પણ કદાચ વેવાઈને એવું લાગે કે આ પૈસા માટે થઈને આપણો પ્રસંગ મોડો કરે છે એમ. ના ના, એવું કાંઈ ન લાગે. આ તમારા મનનો વહેમ છે. નહીં તો તમને ખબર છે ને, આપણા વેવાઈ તો ઘણા સમજદાર છે. મારી વાત પણ વિચારવા જેવી છે કે એક પ્રસંગમાં બે પ્રસંગ સચવાઈ જાય, પણ એ વેવાઈને પોસિબલ હોય તો થાય ને. હું તો એમ કહું છું કે જો વધારે ઉતાવળ કરતા હોય ને તો સમૂહ લગ્નમાં બેસી જઈએ. કેમ કે તમે ભેગું કરીને કેટલું કરશો, કેટલી મહેનત કરશો? મહેનત કરવાથી તો આટલું બધું ભેગું ન થાય. તમે એક કામ કરો ને, આપણે જે ગામડે જમીન છે ને એમાં એક બે વીઘો વેચી નાખો તો કદાચ શક્ય બને. અરે પણ આવા સમયમાં જમીને કોણ લે? ત્યારે ખેતીમાં કોઈને રસ જ નથી, કેમ કે રોકાણના પ્રમાણમાં વળતર નથી મળતા ને. તો પછી તમે જ કહો શું કરવું છે? એની કંઈક જોગવાઈ તો કરવી પડશે ને. જે પ્રસંગ આને આવીને ઊભો છે તેને વધાવવો તો પડશે જ ને. તમે કેમ આવી રીતના બોલો છો? તમારે સમજવું જોઈએ. હા, તમે વ્યાજમાં પણ લઈ આવશો, પણ તમને ખબર છે આ મહિનાના 30 દિવસ ફટ દઈને વયા જાય છે. તે વ્યાજને ઘોડા પણ ન આંબે તો પછી આપણે તો ક્યાંથી આંબાના? જો વ્યવહારિક માણસ હોય એના માટે એક જ રસ્તો છે, આવેલા પ્રસંગ અને આવેલા વ્યવહાર સાચવવા જ પડે. એમાં કોઈ પીછેહટ કરે તો સમાજમાં નામોશી થાય. તમે સમાજનું વિચારો છો, તમે તમારું કેમ નથી વિચારતા? હું બધું વિચારું છું. તમે લોકો જે આજે વિચારતા હોય ને એ મેં અગાઉ વિચારી લીધું હોય, પણ મને કોઈ રસ્તો ન મળતો હોય ને ત્યારે જ મેં નિર્ણય લીધો હોય. જો તમને વેવાઈને કહેવામાં શરમ આવતી હોય ને તો હું સોનલને વાત કરું છું, એ ઉમરને વાત કરી લેશે. હા, એમ આડકતરી રીતે વાત નાખીને એનું પેટ જાણી શકાય. અને જો એ લોકો સામેથી સમજીને કહેતા હોય તો શક્ય છે તું કે. પણ એ લોકો અંતર્યામી થોડા છે કે એ લોકોને એમને ખબર પડી જાય? આપણી પાસે જાણવાની કોશિશ તો કરશે ને. પણ ત્યારે તમે જો ના પાડી દેશો તો પછી આપણો બધો પ્લાન વિખાઈ જશે. તું સોનલ હસ્તક વાત કુમારના કાને નાખી દે, પછી જો ત્યાંથી સારો જવાબ મળે ને તો પછી આપણે એવું કંઈક વિચારશું. હું પણ આશા રાખું છું કે આપણે જે વાત વેવાઈને કરવાના છીએ ને એ વેવાઈ વાત ટાળે નહીં તો સારું. જો એ વાત ટાળે ને તો બીજી કોઈ દલીલ કરવાની નથી. વેવાઈ એમ જીદ કરે કે મારે લગ્ન કરવા છે તો હું પ્રસંગને ઠેલવી નહીં શકું. આ ચોખ્ખી વાત. તો પછી આપણી બીજી દીકરી પણ સાથે ને સાથે ઊભી છે તો એનો પ્રસંગ કેવી રીતના ઉકલશે? અરે એના નસીબ એ લઈને આવી હશે, એના સમયે એનું કામ ભગવાન પાર પાડશે. આપણે કોણ કરવા વાળા? જે કઈ કરતા હરતા ઈશ્વર છે. હા, એ વાત પણ ભૂલી ગઈ કે પેલી કહેવત છે ને કે હરી ઈચ્છા, આ ભગવાનની ઈચ્છા વગર તો સૂકું પાંદડું પણ નથી હલતું. તો પછી
આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણું તો ક્યાં ચાલવાનું હતું. જો કોઈ પણ દીકરી હોય ને એ એના ભાગ્ય લખાવીને આવી હોય. ઘણી વખત આપણે જોઈએ છે કે આ ગરીબ ગુરબાને ઘરે દીકરી જન્મે ને ત્યારે લોકો એવું કહેતા હોય કે આને કોણ લઈ જશે, નથી ભણેલી, નથી કોઈ આવડત, પણ એ પણ મહેલોમાં રાજ કરતી મેં જોઈ છે. એટલે દીકરીની બહુ ચિંતા નહીં કરવાની, એ એના ભાગ્ય સાથે લઈને જ આવી હોય છે. આ જોતામાં બંને દીકરીઓ ક્યાં મોટી થઈ ગઈ ને એ જ ખબર નથી પડતી. એ તો વર્ષો ખાતી જાય, દીકરી મોટી થતી જાય, દીકરીઓના લાડકોડમાં રાખતા રાખતા આપણને ખબર ન રહી કે કેટલા વર્ષો નીકળી ગયા. સારું, હવે આ દીકરીઓને સાસરે વળાવવાની વાત આવે ને આ તરત તમારા ગંગા જમના વહેવા માંડશે હાથમાંથી. મને ખબર છે કે તમને બંને દીકરીઓ બહુ વાલી છે, પણ આ બધી વાત મૂકો, આ તમારે જે કામ કરવાનું હોય ને પતાવો જાઓ. હા, તે હું જીણા બાપા ઘરે જઈ આવું. હા, અને આમ જો વેલાસર આવી જાજો. એ હા. દીદી, હા, હું શું કહું છું તમને, ચોખ્ખી જ વાત કરું છું કે તમે જે છોકરા સાથે સગાઈ કરવા જઈ રહ્યા છો ને એ છોકરો મને પસંદ છે, એટલે તમે અશોક જોડે તમારી સગાઈ તોડી નાખો. કાજલ, તું આ શું બોલી રહી છે? તને ખબર છે તું શું બોલે છે? જો દીદી, મને છે ને ફેરવીને વાત કરવાનો કોઈ શોખ નથી, એટલે તમે અશોક જોડે સગાઈ તોડી નાખો, એ મને પસંદ છે. પણ કાજલ, મારી સગાઈ અશોક જોડે થઈ ગયેલી છે. મને ખબર છે કે તમારી સગાઈ અશોક જોડે થઈ ગઈ છે, પણ તમને મારી પણ ખબર છે કે મને જે વસ્તુ જોઈએ એ જોઈએ જ. પણ કાજલ, અશોક તને પ્રેમ કરે છે? ના કરતા હોય તો કઈ નહીં, પણ હું તો કરું છું ને. પણ એકવાર તો અશોકને પૂછ તો ખરી કે એ તને પ્રેમ કરે છે કે નહીં. જો દીદી, મારે કોઈને પૂછવું નથી, અને મારે જો કોઈને પૂછવું હોત તો અહીંયા તમારી સાથે સીધી વાત કરવા શું કરવા આવત હું. વાત સાચી છે તારી, પણ એકવાર તો અશોકને પૂછી જો કે એ તને પ્રેમ કરે છે કે એના દિલમાં તારા માટે જગ્યા છે કે નહીં. જો જગ્યા નહીં હોય ને તો હું જગ્યા બનાવી લઈશ, પણ આના માટે તમે રાજી છો કે? અને નહીં હોય તો હું એવું સમજીશ કે તમારાથી મારી ખુશીઓ નહીં જોવાય. નાના કાજલ, અરે ગાંડી, તું આ શું બોલે છે? તારી ખુશી મારાથી ના જોવાય એવું ક્યારે બન્યું છે? તે શું માંગ્યું ને મેં નથી આપ્યું. તો પછી હવે આ મારી છેલ્લી વિશ પણ પૂરી કરી દો. કાજલ, તે વાત જ એવી કરે કે હું શું કહું? બસ, મને તો ખબર જ હતી કે તમારાથી મારી ખુશીઓ તો જોવાશે જ નહીં. ચલ ઠીક છે, હું એની જોડે સગાઈ તોડી નાખીશ, પણ અશોક રેડી છે? અશોક રાજી થશે આ વાતને? અરે અશોક રેડી નહીં હોય તો હું રેડી કરી દઈશ ને એને. બસ ખાલી તમે આ વાત માની જાઓ એટલે બસ. જો કાજલ, વાતને સમજવાનો પ્રયત્ન કર. અરે તારા એક તરફી પ્રેમમાં અશોકને આ વાતની પણ ખબર નથી. દીદી, તમે છે ને આ રીતે જો ના પાડવી હોય ને તો ચોખ્ખી ના પાડી દો, પણ મને સમજાવવાની કોશિશ ના કરો. હું તો છેલ્લી ને પહેલી વાત કરું છું કે અશોક જોડે સગાઈ તો હું જ કરીશ. અરે મારી બેન, હું તને સમજાવતી નથી. આ શું છે? મારી વાતને સમજવાનો પ્રયત્ન કર.
કે અશોક મને પસંદ કરે છે અને એ હું જો. અશોકને પસંદ કરું છું. ચલ, તારી ખુશી અશોકમાં જ છે ને. ચલ, હું અશોકને હું કહી દઉં. તમારે કંઈ કહેવાની જરૂર નથી, પણ જો આ વાત માટે તમે ના માન્યા ને તો હું ઝેર ખાઈને મરી જઈશ. અરે ના ના ગાંડી, આ શું બોલે છે? તારે ઝેર ખાવાની જરૂર નથી. અરે તને અશોક ગમે છે ને? ચલ, હું અશોક જોડે સગાઈ તોડી નાખીશ. પણ એવું કયું બહાનું બતાવું કે જેનાથી એને એવું થાય કે હું એની જોડે સગાઈ કરવા નથી માંગતી. બાનું તો કંઈ નથી બતાવું. તમે એમ પણ કહી શકો ને કે અશોક તમને પસંદ નથી. વાત એમ પણ થઈ શકે. અરે ગાંડી, એ વસ્તુ જો કહેવાથી માની ગયો હોત ને તો કહી દઉં. હા તો માની જશે. ટ્રાય કરવામાં શું વાંધો છે? ટ્રાય કરવાનો વાંધો નથી, પણ એના દિલમાં હું વસેલી છું. એ હું કાઢી નાખીશ, પણ તમે તો એકવાર ના પાડો. ચલ, તારી ખુશી માટે હું અશોકને ના પાડી દઈશ. બસ કાલ સવારે જ એને ફોન કરીને હું કહી દઈશ એના મમ્મીને. જો દીદી, આ વસ્તુ માટે તમે જો ફરી ગયા અને મમ્મી પપ્પા સામે જો કંઈ પણ બોલ્યા ને તો તમે તો મારું મરેલું જ મોઢું જોશો. અરે પાગલ છે? મરે તારા દુશ્મન. આ વસ્તુ કરવાની જરૂર નથી. અને રહી વાત મમ્મી પપ્પાની, તો એમને ખબર નહીં પડે. હું મારી રીતે જ કહીશ. પછી તો ખુશ. હા, પછી મને કંઈ વાંધો નથી, પણ જો અશોક પણ ના પાડે ને તો પણ એ વસ્તુ પણ તમારે જ સંભાળવાની રહેશે. પણ એ નિર્ણય તો અશોક ઉપર છે ને, એ મારા પર થોડી છે. પણ એ તો સામાન્ય છે ને, એ તો પેલા ના જ પાડવાનો છે. અરે કઈ રીતે ના પાડશે? હું એની જોડે હું વાત કરું, બરાબર? અને એ શું કહે છે એ તો હું જાણું. દીદી, કંઈ પણ થાય, જો મમ્મી પપ્પાએ કંઈ પણ મને કીધું અને તમે એને કંઈ પણ કીધું ને તો હું ઝેર ખાઈને મરી જઈશ. એ વસ્તુ યાદ રાખજો. અરે પણ સાંભળ તો ખરી કાજલ. ભગવાન, અને મને એવી મુસીબતમાં લાવી દીધી છે ને. શું કહું, કોને કહું, કયું બહાનું બતાવું એની જોડે? ખબર જ નથી પડતી. આ છોકરી પણ એટલી પાગલ થઈ ગઈ છે ને, મરી જવાની વાતો કરે છે. આવી ગઈ તું. હા, તું દર વખતે બહુ રાહ જોવડાવે છે હો. તો મોડું તો થાય ને. તને એક વાત કહું, આખો દિવસ બસ તારા જ વિચાર આવે છે અને એમ જ થાય છે કે હવે ક્યારે આપણા લગ્ન થશે, ક્યારે થશે, સમજી? અને જો હું તને કહી દઉં છું કે આપણા લગ્ન થઈ જાય ને એટલે આપણે ફરવા ક્યાં ક્યાં જવાનું છે. પહેલા તો મનાલી, જમ્મુ, ગોવા જવું છે. ઓ, એટલું બધું વિચારી લીધું છે? હા, બધી જગ્યાએ ફરવા જવું છે. હા, અત્યારે પણ જઈએ જો તને ઘરેથી આવવા દેતા હોય તો. હા. એના માટે છે ને મમ્મીની પરમિશન લેવી પડે. હા, એ તો વાંધો છે. સાસુ કહું, હું ખૂબ જ કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળી. હા હા, તું તો કઈ બોલ. હા, તારો અવાજ સાંભળવા માટે હું અહીંયા 1 કલાકથી તારી રાહ જોતો હતો. ઓહો હો 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 હો, જાણે મારી એકલીની જ રાહ જોઈને ઊભા હોય ને તમે. હા, બીજા કોની જો, કારણ કે આજી મારા હાથની રેખા છે ને એમાં પણ તારું જ નામ લખેલું છે. ક્યારેક આ રેખામાં છે ને હા, નામ હોય ને તો પણ નીકળી જતા હોય છે અને રેખા બદલાઈ પણ જતી હોય છે. અરે આવું શું કામ બોલે છે? હા, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? ખબર છે શું હા, તમે મને કેટલો પ્રેમ કરો છો, પણ પણ મેં તમારાથી એક વાત છુપાઈ છે.
મારાથી વાત છુપાવી છે, પણ મને માનવામાં નથી આવતું કે તું કોઈ વાત મારાથી છુપાવે. તમે માનો કે ના માનો, હા બોલ ને ભાઈ. સત્ય છે કે મેં તમારાથી એક વાત છુપાવી છે. હા તો બોલ, કઈ વાત છુપાવી છે? હા અશોક, હા હું માં બની શકું એમ નથી. હા હા, શું બોલે છે તું? તું માં નથી બની શકે એમ? હા, હા, કોણે કીધું તને? હું પોતે જ ગઈ હતી ડોક્ટર પાસે. પણ એના રિપોર્ટ બી આવી ગયા છે હા, અને હું જિંદગીમાં ક્યારેય માં નહીં બની શકું. કઈ વાંધો નહીં. હા, ઘણા અનાથ આશ્રમ હોય છે નાના બાળકોના, આપણે ત્યાંથી બાળક લઈ લઈશું. હા, ભલે ભલે તું માં ન બની શકે, કારણ કે હા, લગ્ન ખાલી કઈ બાળકો માટે ન કરવાના હોય, હા, પ્રેમ માટે પણ લગ્ન કરવાના હોય. હા? ના ના અશોક, હા, લગ્ન એક એવી વસ્તુ છે કે સ્ત્રી જ્યારે લગ્ન કરે ને, પરણ્યા પછી પણ અધૂરી હોય છે જ્યાં સુધી માં ના બની શકે. અને હું માં નથી બની શકતી, મારા લીધે તમારી જિંદગી શું કામ બગાડું? અરે આમાં જિંદગી બગાડવાની ક્યાં વાત આવે છે? હા, જો હું તને કહી દઉં છું કે આપણે બાળક ગમે ત્યાંથી દત્તક લઈ લઈશું. અશોક, દત્તક એ દત્તક બાળક છે અને પોતાનું પોતાનું. તો 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 શું તું મારી સાથે લગ્ન નહીં કરે? હા ના અશોક, હા, હું એટલે જ કહું છું કે તમે મારી બેન નાની કાજલ જોડે મેરેજ કરી લો. આ કેવી વાત કરે છે તું? હા, એની સાથે લગ્ન કરી લો એટલે હું એની સાથે લગ્ન નથી કરવાનો. હા, તને કહી દઉં છું. કારણ કે અશોક એ તમને પ્રેમ કરે છે એ મને અને તમે બહુ પ્રેમ કરશે, મારા કરતા પણ વધારે. અરે આ કેવી વાત કરે છે તું? તને ખબર છે, હા, મારું દિલ જે ફક્ત તારા માટે તડપે છે. હા, અને દુનિયામાં મેં કોઈ દી પ્રેમનો અનુભવ નહોતો કર્યો, પણ જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને, ત્યારથી મેં પ્રેમનો અનુભવ કર્યો છે. અને તું આમ કહેશો કે તું કાજલ સાથે લગ્ન કરી લે એટલે તને ખબર છે તારા માટે મેં કેવા કેવા સપના જોયા છે. હા, અરે વાત ખાલી તું માં નહીં બની શકે એટલી જ છે ને, તો એ વાતનું પણ કંઈક તો સોલ્યુશન થઈ જ જશે. સમજી તું? કોઈ સોલ્યુશન નથી અશોક, વાતને સમજવાનો પ્રયત્ન કરો તમે. સોનલ, હું સાચું કહું છું, એટલે જ કહું છું કે તમે કાજલ જોડે મેરેજ કરી લો અને એક નવી જિંદગી શરૂઆત કરો. ભૂલી જાઓ મને, મારે જીવવાનું કોઈ અસ્તિત્વ જ નથી. હા, જો તારું અસ્તિત્વ ના હોય ને તો પછી મારે જીવીને શું કરવું? હા, ના ના અશોક, તમે એવું નહીં કરો. તમે કાજલ જોડે મેરેજ કરશો અને હું નહીં. મમ્મીને વાત કરીશ. નહીં, હું તારી સાથે જ લગ્ન કરીશ, બાકી નહીં. તને કહી દઉં છું, સમજે તો? હા, સોરી અશોક, હા, આ શક્ય નથી હવે. હા, પણ સોનલ, અત્યારે પગે બહુ ઉપાડો લીધો છે, એવો દુખે છે કે બા, અરે બટા અશોક, ક્યાં જઈને આવ્યો? હું સોનલને મળવા ગયો હતો. શું વાત કરે છે? મળી આવ્યો સોનલને? તબિયત સારી છે ને એની? હા, પણ એક બહુ ગંભીર વાત છે. હા બટા, એની તબિયત ખરાબ થઈ ગઈ છે? શું વાત કરું બા, મારી જીભ નથી ઉપડતી આ વાત કરતા.
એટલે એટલી બધી એની તબિયત ખરાબ છે? બા એ માં નથી બની શકે એમ. શું વાત કરે છે? હા, કેમ? એને કેવી રીતે ખબર પડી? એ ડોક્ટર છે. મેં તપાસ કરાવી છે અને એને મને આજ જ વાત કરી. પણ મને આ વાત માનવામાં નથી આવતી. અશોક, હું તને એક વાત કહું. છોકરા છોકરીના લગ્ન થઈ જાય પછી વર્ષ 2 વર્ષ પછી પણ જો બાળક ન રહે તો તપાસ કરાવે, એ જાણવા માટે કે કેમ બાળક નથી રહેતું. અને પછી જે ખોટ નીકળે ને એ ખોટ સાચી કહેવાય. આ તો હજી સગાઈ થઈ છે તો એને ડોક્ટરને બતાવવાની શું જરૂર પડી? હા બા, એ વાત છે. પણ હું શું કહું છું કે ભલે એ માં ના બની શકે, આ નાના બાળકોના આશ્રમ હોય ને, ત્યાંથી આપણે બાળક લઈ આવશું. પણ મારે લગ્ન તો સોનલ હારે જ કરવા છે. બટા, મારી વાત માન. અત્યારે જમાનો અને વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. એ માં નહીં બની શકે તો આપણે કંઈક બીજો રસ્તો કાઢશું. અને પછી પણ જો ડોક્ટર ના પાડશે ને તો અનાથ આશ્રમમાંથી કોઈ પણ અનાથ બાળકને લઈ આવશું તો એનું પુણ્ય મળે આપણને. હા, તમે રાજી છો ને? હા, મને તો એમ હતું કે આ વાત સાંભળીને તમે કદાચ એમ કહેશો કે માં નથી બની કે એમ તો આપણે સગાઈ તોડી નાખીએ. અરે એમ કઈ થોડી સગાઈ તોડી નખાય. કેવી વાત કરે છે? મારા દીકરાની ખુશીમાં તો મારી ખુશી હોય ને. હા, અને મને પણ છે ને સોનલ બહુ ગમે છે. અને જો બધાયમાં કંઈક ને કંઈક તો ખામી અને ખોટ અને ખૂબી હોય જ. પણ એ છોકરી સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે. પછી ભલે ને એક ખોટ રહી તો એ આપણે પૂરી કરી નાખશું અનાથ આશ્રમમાંથી બાળક લાવીને. હા, પણ ખબર નહીં આ ભગવાન શું કરી રહ્યો છે ને. અરે મારી વાત સાંભળ, ભગવાન કાંઈ નથી કરતો. જો સાંભળ, બાળક એના ઘરે આવે જેનું આગલા કોઈક જન્મનું કંઈક લેણું દેણું બાકી રહી ગયું હોય, એને ઘેર બાળક આવે. જો આપણા ઘરે બાળક નથી આવતું અને જન્મ નથી થતો તો સમજવાનું, આપણે ખુશ થવાનું કે એકેય ભવનું આપણે કોઈની સાથે લેણું દેણું બાકી નથી. એમ ખુશ થવાય. હા, એ વાત હાચી તમારી. તો હા, મેં એને સમજાવી છે. હા, અને તમે અત્યારે કઈ બાજુ જાવ છો? અરે મારે બજારમાં જવું છે. જો ને ઘરમાં ખાંડ ઘી ગોળ કાંઈ નથી, એટલે મેં કીધું જઈને લઈ આવું. હું લેતો આવું? અરે ના બેટા, તું બસ હવે ઘરે જા. અને સાંભળ, હવે સોનલ મળે ને તો એને કહેજે કે મમ્મીએ કીધું છે કે તું જરાય ઉપાધિ નહીં કર, આપણે બધાય નુસ્ખા અજમાવશું અને પછી પણ નહીં થાય તો મેં તને કીધું એમ. હે ને? જા, પણ ઉપાધિ નહીં કરતો. સોનલ તો આપણા ઘરે જ આવશે. હે ને? જા મારા દીકરો, હું ફટાફટ દુકાને જઈને આવું. જા.